નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ભણીશું પાસ્ટ નહીં પણ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો એનો ઉપયોગ ક્યારે થાય છે મિત્રો? ઇટ ઇઝ યુઝ ટુ ટોક અબાઉટ એન એક્શન દેટ હેપન ઇન ધ પાસ્ટ. તો પાસ્ટમાં કોઈ પણ એક્શન થઈ હોય, બરાબર, અને એ એક્શન વિશે આપણે વાત કરવી હોય તો એના વિશે વાત કરવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. અને એ એન્ડ ઇઝ સ્ટીલ કનેક્ટેડ ટુ ધ પ્રેઝન્ટ ઓર હુઝ રિઝલ્ટ વી સી નાઉ. મતલબ કોઈ પણ એક્શન પાસ્ટમાં થઈ હોય પણ એ પાસ્ટમાં થયાની જે રિઝલ્ટ છે એ આપણે વર્તમાનમાં જોઈ શકતા હોય, તો એવી જે ક્રિયાઓ છે એને આપણે શું કરીએ છીએ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર બોલીએ છીએ અથવા તો દર્શાવીએ છીએ. હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એમાં સ્ટ્રક્ચર કઈ રીતનું હોય છે ભાઈ? તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર હેવ હેઝનો ઉપયોગ થાય છે, પ્લસ એની સાથે વર્બ 3નો ઉપયોગ કરીએ છીએ. અહીંયા આપણે જોઈએ કે હેવ હેઝ અને એની સાથે આ પાસ્ટ પાર્ટિસિપલ યાની કે વર્બ 3નો ઉપયોગ કરીએ છીએ. હેવ જે છે આ યુ વી દે એના સાથે ઉપયોગ થાય છે, અને હેઝ જે છે હી શી ઇટ સાથે ઉપયોગ થાય છે. આ તમને હું પરફેક્ટ સમજાવું એક બ્લેન્ક પેજમાં સમજાવી દઉં છું તમને. દેખો તો કઈ રીતે એનો યુઝ થતો હોય છે. તો આપણે જાણીએ છીએ કે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન પ્લુરલ. આ ડિટેલમાં મેં આગળના વિડીયોમાં સમજાયેલ છે મિત્રો. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં આઈ આવે, ફર્સ્ટ પર્સન પ્લુરલમાં વી આવે. સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં યુ, પ્લુરલમાં પણ યુ આવે. થર્ડ પર્સન સિંગ્યુલરની અંદર હી, શી, ઈટ અને કોઈ પણ એક તમે નામ લઈ શકો. માની લો કે હું અહીંયા ગોપાલ નામ લઈ લઉં છું, અને અહીંયા થર્ડ પર્સન પ્લુરલમાં ધે આવે, અને કોઈ પણ બે નામ આવી શકે. કોઈ પણ બે નામ હોઈ શકે, જેમ કે ગોપાલ એન્ડ હર્ષ, બરાબર. હવે હેવ અને હેઝ, હેવ અને અથવા હેઝ આ ક્યારે યુઝ કરી શકાય? તો આપણે જાણીએ છીએ મિત્રો, આઈ સાથે હંમેશા આપણે હેવનો ઉપયોગ કરી શકીએ છીએ. વી સાથે પણ આપણે હંમેશા હેવનો જ ઉપયોગ કરીએ. યુ સાથે પણ હેવનો જ ઉપયોગ થાય, હંમેશા હેવનો ઉપયોગ કરી શકાય. આ જે છે મિત્રો થર્ડ પર્સન સિંગ્યુલર, આ બધાની સાથે આમાંથી કોઈ પણ સબ્જેક્ટ તરીકે આવેલ હોય તો આપણે હેઝ ઉપયોગ કરીએ છીએ. અને અહીંયા થર્ડ પર્સન પ્લુરલની અંદર પણ દે આપેલું હોય અથવા તો બે નામ આપેલા હોય તો પણ આપણે અહીંયા હેવનો ઉપયોગ કરીએ છીએ. તો આ રીતે તમને આ ટેબલ આવડવું જોઈએ, તો જ તમે હેવ અને હેઝનો પ્રોપર ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ વાત કરીએ મિત્રો, તો આ થઈ ગયું. હવે સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટ્રક્ચર જે છે એમાં એફર્મેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે વર્બ 3 પણ કહીએ છીએ, બરાબર. આગળ જોઈએ, હું તમને સ્લાઇડમાં જ બતાવી દઉં. જો નેક્સ્ટ સ્લાઇડ એમાં બતાવી દઉં. એફર્મેટિવ સેન્ટેન્સની વાત કરીએ જ્યારે આપણે એફર્મેટિવ સેન્ટેન્સની વાત કરતા હોઈએ ત્યારે સબ્જેક્ટ જે છે એ આગળ આવે, પ્લસ સબ્જેક્ટ સાથે હેવ હેઝનો ઉપયોગ કરીએ છીએ, પ્લસ વર્બ 3 પ્લસ ઓબ્જેક્ટ. તો આ શું થયું મિત્રો? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું એફર્મેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર થયું. તો સબ્જેક્ટ હેવ હેઝ અને આ વર્બ 3 છે એને જ આપણે શું કહીએ છીએ? પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ. બરાબર. તો એફર્મેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર થયું મિત્રો. નેક્સ્ટ અહીંયા મેં પેલા ટેબલમાં બતાવ્યું એમ આઈ, યુ, હી, શી, ઇટ. જો આઈ સાથે હેવ આવે, યુ સાથે હેવ આવે, વી, યુ, ધે, આ પ્લુરલ જે છે બધા સાથે હેવ જ આવે છે. માત્ર ને માત્ર હી, શી, ઇટ અને કોઈ એક નામ હોય તો જ હેઝનો ઉપયોગ કરીએ છીએ. તો જો અહીંયા સબ્જેક્ટના સ્થાને આઈ છે, તો
તો એના સાથે હેવનો ઉપયોગ કરેલ છે. વર્બ 3 સબ્જેક્ટના સ્થાને સી, સબ્જેક્ટના સ્થાને દે. તો સી છે તો અહીંયા હેઝ આવી ગયું છે. અહીંયા થર્ડ પર્સન પ્લુરલ છે, સબ્જેક્ટના સ્થાને દે, તેના સાથે હેવ. તો આ રીતે શું કરી શકીએ આપણે, હેવ હેઝનો ઉપયોગ કરીને સબ્જેક્ટના અનુસાર હેવ હેઝનો ઉપયોગ કરીને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર વાક્યો બનાવી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જો અહીંયા આઈના સ્થાને જો અહીંયા જોઈ લો ને તમે યાર, બરાબર. તો આ રીતે થઈ શકે છે. ચલો નેક્સ્ટ, આનો ઉપયોગ ક્યારે કરવો, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો લાઈફ એક્સપિરિયન્સ બતાવવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. વેન વી ટોક અબાઉટ ધ એક્સપિરિયન્સ ઇન લાઈફ, તમારા લાઈફમાં કોઈ એક્સપિરિયન્સ થયો હોય એ બતાવવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. કમ્પ્લીટેડ એક્શન્સ વિથ રિઝલ્ટ ઇન પ્રેઝન્ટ, તો એક્શન જે છે એ થોડા નિયર પાસ્ટની અંદર કમ્પ્લીટ થઈ હોય પણ એનું રિઝલ્ટ જે છે એ પ્રેઝન્ટની અંદર દેખાતું હોય, તમને અત્યારે વિઝિબલ હોય રિઝલ્ટ, તો એના માટે તમે આ ટેન્સનો ઉપયોગ કરી શકો છો. અનફિનિશ્ડ ટાઈમ, સિન્સ ઓર ફોર, ધ એક્શન સ્ટાર્ટેડ ઇન ધ પાસ્ટ એન્ડ કન્ટિન્યુ નાઉ. તો સિન્સ અને ફોરનો ઉપયોગ કરી શકો છો તમે. સિન્સ જે પોઈન્ટ ઓફ ટાઈમ માટે છે અને ફોર જે છે એ ડ્યુરેશન ઓફ ટાઈમ માટે બતાવે છે. સિન્સનો ઉપયોગ પોઈન્ટ ઓફ ટાઈમ માટે થાય છે. અને ફોરનો ઉપયોગ ટાઈમ ડ્યુરેશન માટે થાય છે. બરાબર. તો એ કોઈ પણ ક્રિયા પાસ્ટમાં શરૂ થઈ હતી અને અત્યારે પણ શું છે, પ્રેઝન્ટમાં પણ એ કન્ટિન્યુ છે, એ બતાવવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. નેગેટિવ ફોર્મની વાત કરીએ તો હું તમને અહીંયા નેગેટિવ સ્ટ્રક્ચર બતાવું. નેગેટિવ સેન્ટેન્સની અંદર, નેગેટિવ સેન્ટેન્સમાં એનું સ્ટ્રક્ચર સબ્જેક્ટથી જ શરૂઆત, એના સ્ટ્રક્ચરની શરૂઆત સબ્જેક્ટથી જ થાય છે. માત્ર ને માત્ર ફરક એટલું જ છે મિત્રો, હેવ અને હેઝ પછી ફક્ત અને ફક્ત શું આવી જશે, નોટ આવી જશે. નોટ આવી જાય એટલે જ એને નેગેટિવ બોલીએ છીએ આપણે. પ્લસ વર્બ 3 જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ પણ કહી શકીએ છીએ. અને લાસ્ટમાં ઓબ્જેક્ટ અને ફૂલ સ્ટોપ. તો આ રીતે એનું સ્ટ્રક્ચર થાય છે. હવે એક્ઝામ્પલ ત્યાં જોઈ લઈએ સ્લાઇડમાં. તો આપણે શાની વાત કરી મિત્રો, હા અહીંયા લાઈફ એક્સપિરિયન્સની વાત કરી કે રિસેન્ટ એક્શન બતાવી હોય આપણે, સમથિંગ દેટ હેપન રિસેન્ટલી, કંઈક બનાવ જે છે હમણાં જ બન્યો હોય એ બતાવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરીએ છીએ. હવે આ નેગેટિવ ફોર્મની વાત કરીએ તો એના સાથે સબ્જેક્ટ હેવ હેઝના આગળ શું આવશે મિત્રો, સબ્જેક્ટ આવશે. હેવ હેઝ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ યાની વર્બ 3 અને અહીંયા ઓબ્જેક્ટ. હવે એક્ઝામ્પલ જુઓ અહીંયા, તો સબ્જેક્ટના સ્થાને આઈનો ઉપયોગ થયો છે. આઈ સાથે હેવ હેઝમાંથી શું આવે, હેવ આવે, નોટનું નોટ, અને સીન જે છે એ પાસ્ટ પાર્ટિસિપલ મતલબ વર્બ 3 છે. સી વર્બ 1, સો વર્બ 2 અને સીન વર્બ 3. આ રીતે એ જ રીતે સબ્જેક્ટ જેમ ચેન્જ થયો, જેમ કે સબ્જેક્ટના સ્થાને આઈ હતો તો હવે શી યુઝ કરીએ છીએ, તો શી થયો તો શું થઈ જશે, હેવ હેઝમાંથી હેઝનો ઉપયોગ થશે. અને કમ્પ્લીટેડ વર્બ 3 અને ધ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ ચેન્જ થયો, ધે આવ્યો તો એના સાથે હેવ આવી જાય. બરાબર. પછી એટ, આ જે કીવર્ડ્સ છે આ કીવર્ડ્સનો ઉપયોગ પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સને ઓળખવા માટે કરતા હોઈએ છીએ. એ જ રીતે ક્વેશ્ચન ફોર્મની વાત કરીએ તો ક્વેશ્ચન ફોર્મની અંદર હેવ હેઝ આગળ આવી જાય મિત્રો. સબ્જેક્ટ, પાસ્ટ પાર્ટિસિપલ, વર્બ 3 પ્લસ લાસ્ટમાં ઓબ્જેક્ટ આવે મિત્રો, અને ક્વેશ્ચન માર્ક. તો આ થાય. જુઓ અહીંયા પણ હેવ આવશે, હેઝ આવશે કે હેવ આવશે એ કઈ દેખાવા પડે, એ સબ્જેક્ટ પર જ ડિપેન્ડ થાય. અહીંયા યુ છે સબ્જેક્ટ તરીકે અહીંયા યુનો ઉપયોગ થયેલ છે માટે હેવ આવશે. અહીંયા શીનો ઉપયોગ થયેલ છે માટે હેઝ આવશે. સબ્જેક્ટ તરીકે ધેનો ઉપયોગ થયેલ છે માટે. અહીંયા એક વાત યાદ રાખવા જેવી છે મિત્રો, સેન્ટેન્સ એફર્મેટિવ હોય તો પણ વર્બ 3 નો જ ઉપયોગ થાય છે. નેગેટિવ હોય તો પણ વર્બ 3, ઇન્ટ્રોગેટિવ હોય તો પણ વર્બ 3 નો જ ઉપયોગ થાય છે. અહીંયા હું તમને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સનું સ્ટ્રક્ચર બતાવી દઉં. અહીંયા જુઓ, હવે અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર મેં વાત કરીએ એમ હેવ હેઝ આગળ આવી જાય મિત્રો. હેવ હેઝ આગળ આવી જવાના સાથે સબ્જેક્ટ પાછળ જતું રહે, પ્લસ વર્બ 3 જ આવે. તમે નોટિસ કર્યું હશે મિત્રો, એફર્મેટિવ સેન્ટેન્સમાં, નેગેટિવમાં અને
ઇન્ટ્રોગેટિવમાં વર્બ 3 જ આવે છે અને એફર્મેટિવમાં ઇન્ટ્રોગેટિવમાં લાસ્ટમાં ઓબ્જેક્ટ પછી ક્વેશ્ચન માર્ક આવી જાય. તો આ રીતે સ્ટ્રક્ચરનો આપણે ઉપયોગ કરી શકીએ. નેક્સ્ટ આપણે વાત કરીએ તો રિઝલ્ટ ઇન પ્રેઝન્ટ. તો ઉપયોગ જો લાઈફ એક્સપિરિયન્સમાં આપણે કરી શકીએ છીએ. વી યુઝ ઇટ ટુ ટોક અબાઉટ ધ સમથિંગ વી હેવ એક્સપિરિયન્સ ઇન અવર લાઈફ. મતલબ આપણે કંઈક એક્સપિરિયન્સ કર્યું હોય લાઈફની અંદર, તો એના વિશે વાત કરવા માટે આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે આપણે શું કર્યું હતું ભાઈ, પેરિસમાં ગયા હતા, વિઝિટ કર્યું હતું અને ત્યાં આપણા એક્સપિરિયન્સ રહ્યા હતા, અનુભવો રહ્યા હતા. તો એ બોલવા માટે આપણે શું કરીએ છીએ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. આઈ હેવ વિઝિટેડ પેરિસ, મતલબ મેં પેરિસમાં મારા આના અનુભવો રહ્યા હતા. રિઝલ્ટ ઇન પ્રેઝન્ટ. પ્રેઝન્ટમાં કંઈ રિઝલ્ટ હોય, એક્શન હેપન ઇન પાસ્ટ બટ વી કેન સી ઓર ફીલ રિઝલ્ટ નાવ. પાસ્ટમાં કોઈ પણ તમે એક્ઝામ આપી હોય અને તમે એક્ઝામ શું કરી ચૂક્યા હોય, હાલમાં જ પાસ કરી ચૂક્યા હોય, એનું રિઝલ્ટ તમારી વર્તમાનમાં આવ્યું હોય, તો હી હેઝ પાસ્ડ ધ એક્ઝામ. મતલબ હાલ જ એની એક્ઝામ પાસ કરી. એક્ઝામ તો બહુ પહેલાં પાસ્ટમાં આપી હતી પણ અત્યારે પાસ કરી. તો આવું રિઝલ્ટ બતાવવા માટે પણ આપણે શું કરી શકીએ છીએ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. સિન્સ અને ફોર. સિન્સનો ઉપયોગ કરીએ છીએ એક પોઈન્ટ ઓફ ટાઈમ માટે ઉપયોગ કરીએ છીએ અને ફોર જે છે પીરિયડ ઓફ ટાઈમ માટે કરીએ છીએ. આઈ હેવ સ્ટડીડ ઇંગ્લિશ સિન્સ 2020. તો 2020 એક પોઈન્ટ ઓફ ટાઈમ છે, અહીંયાથી શરૂઆત કરી હતી. 2020થી એ શું કરે છે, ઇંગ્લિશ સ્ટડી કરી રહ્યો છે. વી હેવ લીવડ હિયર ફોર 5 years. તો 5 વર્ષોથી, ફોર 5 years મતલબ 5 વર્ષોથી એ અહીંયા રહી જીવન વિતાવી રહ્યો છે અથવા રહી રહ્યો છે. બરાબર. તો આ ફોર અને સિન્સનો ઉપયોગ આ રીતે કરીએ છીએ. રિસેન્ટ એક્શન બતાવવા માટે આપણે યુઝ કરીએ છીએ. વી યુઝ ઇટ ટુ ટોક અબાઉટ ધ સમથિંગ દેટ હેપન નોટ લોંગ અગો. મતલબ બહુ જ સમય પહેલાં કોઈ ક્રિયા થઈ હોય તો એ નહીં, પણ થોડા સમય પહેલાં જ કોઈ ક્રિયા થઈ હોય એ બતાવવા માટે આપણે શું કરીએ છીએ, એને રિસેન્ટ એક્શનમાં ગણવામાં આવે છે, એ રિસેન્ટ ક્રિયા ગણવામાં આવે છે અને એનો ઉપયોગ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ દ્વારા બતાવીએ છીએ. જસ્ટ નાવ, હમણાં જ કંઈક થયું હોય, જેમ કે આઈ હેવ જસ્ટ હેડ માય બ્રેકફાસ્ટ. આઈ હેવ જસ્ટ હેડ માય બ્રેકફાસ્ટ. તો હેડ જે છે એ વર્બ 3 છે મિત્રો. જસ્ટ મતલબ હમણાં જ એને બ્રેકફાસ્ટ કર્યો છે. તો આ બતાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો કોમન ટાઈમ એક્સપ્રેશન. જસ્ટ નાવ આવા જો વર્ડ્સ આવ્યા હોય તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હશે એવું આપણે માની શકીએ. ઓલરેડી, અર્લિયર દેન એક્સપેક્ટેડ, યેટ, યેવર, નેવર, સિન્સ, ફોર, સો ફાર, ટીલ નાવ. તો આ બધા જે શબ્દો જે છે કોમન ટાઈમ એક્સપ્રેશન છે એનો ઉપયોગ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર કરીએ છીએ. અને આમાં તમારે રિમેમ્બર એટલું યાદ રાખવાનું છે કે પાસ્ટ એક્શન વિથ અ કનેક્શન ટુ ધ પ્રેઝન્ટ. એવી પાસ્ટ એક્શન જેનું કનેક્શન ક્યાં હોય ભાઈ, પ્રેઝન્ટમાં હોય. બરાબર. તો ધન્યવાદ મિત્રો, આ લેક્ચરમાં આટલું જ. હવે તમે આ લેક્ચરને શું કરી શકો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને મેં તમને વાત કરી હતી અગાઉ પણ કે હું આમાં ક્લાસ 10નું લિટરેચર પણ લઈને આવવાનો છું. ક્લાસ 10નું જે કહી શકીએ ને કે ગ્રામર જે છે, ક્લાસ 12નું ગ્રામર જે છે એ બધું જ અહીંયા હું તમને ભણાવવાનો છું. તો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એમાં લિટરેચર છે, ગણિત છે, વિજ્ઞાન છે, બધું ધીરે ધીરે હું 1 by 1 લઈને આવીશ જે તમને ફાયદો કરશે. જય માતાજી મિત્રો, ધન્યવાદ.